નાગેશ્રી ગામમાં 20 વર્ષથી વધુ સમય બાદ બેંક ઓફ બરોડાનો શુભારંભ. નાગેશ્રી ગામે સરપંચ શ્રી નરેન્દ્રભાઈ વરુના હસ્તે બેંક ઓફ બરોડાનો શુભારંભ કરવામાં આવ્યો. આ તકે બ્રાન્ચના મેનેજર શ્રી ચંદારાણા સાહેબે ગામ લોકોને આમંત્રિત કર્યા. નાગેશ્રી ગામે સરપંચ શ્રી નરેન્દ્રભાઈ વરુના ખૂબ પ્રયાસો તેમજ ગ્રામના અરજદારોની સતત માંગના ફળ સ્વરૂપે બેંક ઓફ બરોડા નાગેશ્રી શાખાની શરૂઆત થઈ. આ માટે સરપંચ શ્રી દ્વારા બેંક ઓફ બરોડા, એચડીએફસી, એક્સિસ, આઈસીઆઈસીઆઈ, કેસો બેંક વગેરે બેંકોનો સંપર્ક કરેલ, પણ સતત 2 વર્ષથી મહેનત બાદ સફળતા મળેલ છે. બેંકોનો નવરાત્રિના 5મા પાવન દિવસે શુભારંભ થયો છે. તેની ગ્રામજનો, આગેવાનો તથા તમામ લોકો આ હર્ષની લાગણી છે. બ્રાન્ચ મેનેજર શ્રી તથા સરપંચ શ્રીએ એવો ભાવ વ્યક્ત કર્યો કે નાગેશ્રી ગામ તેમજ આસપાસના તમામ લોકો બેંકની મહત્તમ લાભ લઈ શકે. સરપંચ શ્રી નરેન્દ્રભાઈ દ્વારા આરએમ જગદીશ પટેલ સાહેબ, ચંદનભાઈ પોદાર, ડીઆરએમ સાહેબ તેમજ ચંદારાણા સાહેબ, બીએમ નાગેશ્રીનો આભાર વ્યક્ત કર્યો. તેમજ જાગૃત પત્રકાર શ્રી કરશનભાઈ પરમારનો પણ સહૃદય ધન્યવાદ કર્યો. કરશનભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, નાગેશ્રી.
નાગેશ્રી ગામમાં બેંક ઓફ બરોડાનું શરૂઆત થઈ છે, શુભારંભ થયો છે. તો યોગ એવો થયો છે કે આજ નવરાત્રિનું 5મું નોરતું અને માતા લક્ષ્મીનો વાર શુક્રવાર. તો ખૂબ ગામમાં આનંદની લાગણી છે, કારણ કે 20-25 વર્ષથી બેંક ઓફ બરોડાની કે કોઈ પણ પ્રકારની બેંક હતી નહીં. તો ગામ દ્વારા અને આગેવાનો દ્વારા જુદા જુદા બેંકોનો અપ્રોચ કરવામાં આવ્યો, પણ એ શક્ય બન્યું નહીં. સ્ટાફ ઓછો હોવા છતાં ગુજરાતભરમાં બેંક ઓફ બરોડાએ નાગેશ્વર ગામને પ્રાધાન્ય આપ્યું, બધાની મહેનત રંગ લાવી. અને અરજદારો પણ અવારનવાર રજૂઆત કરતા કે ભાઈ નાગેશ્વરી ગામમાં અમારે એટલા વર્ષથી બેંક ઓફ બરોડા કે કોઈ પણ પ્રકારની બેંક નથી, તો આ સુવિધા ઊભી થાય. તો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને બેંક ઓફ બરોડાએ આ દિશામાં ખૂબ હકારાત્મકતા દર્શાવી અને તૈયારી બતાવી, અને લગભગ છેલ્લા 6 મહિનાથી સતત સર્વે બાદ આજે નાગેશ્વરી ગામમાં બેંક ઓફ બરોડાનું શુભારંભ થયો છે. તો હવે ગામમાં લગભગ 1200 જેટલા વિદ્યાર્થીઓ છે અને 12,000 વીઘા જેટલી જમીન છે. તો ખેડૂતની મંડળીઓને એ પણ બધું ખૂબ ખાસા પ્રમાણમાં છે. તો આ બધી બાબતમાં ખૂબ ફાયદો થશે, કારણ કે નાગેશ્વરી ગામ છે લગભગ 7-8 હજારની વસ્તીનું ગામ છે. તો વડીલો અને બાળકો માટે પણ ખૂબ સારું, કારણ કે નહીંતર બધા જ લેવડ દેવડ જાફરાબાદ અથવા તો રાજુલા કરવી પડતી. તો નાગેશ્વરી ગામમાં આ બધા ફાયદા થશે. પ્લસ નાગેશ્વરીની આજુબાજુમાં લગભગ 10 જેટલા ગામો છે. તો એનો પણ વહીવટ નાગેશ્વરી ગામમાં આવશે, જેથી ગામની જે દરેક ગતિવિધિ છે આર્થિક અને સામાજિક, એમાં પણ ખૂબ સુધાર થશે. તો બેંક ઓફ બરોડા ખાસ કરીને પટેલ સાહેબ, રિજનલ મેનેજર આખા આપણા ભાવનગર વિભાગના જે છે, એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સ્ટાફ પણ ખૂબ સારો, ચંદારાણા સાહેબ બ્રાન્ચ મેનેજર તરીકે અત્રે છે. તો ચંદારાણા સાહેબને પણ ખૂબ ટ્રેનિંગ ને ખૂબ વ્યવસ્થિત રીતે અહીંયા મૂકેલા છે. પછી ક્લાર્ક પંડ્યા દાદા છે, એ પણ એમનું પણ અત્યારે થોડા દિવસમાં અમે જોયું કામ સારું છે. અને સ્ટાફમાં ત્રીજા જે વનરાજભાઈ કરીને મૂક્યા છે, એમને પણ લગભગ 10-15 વર્ષનો બેંકનો અનુભવ છે, જે બેંકે ખૂબ સારી દિશામાં વિચારીને એમને, જેથી નાગેશ્વરીના ગામના લોકો સાથે પણ એ પરિચિત છે. તો આમ બેંકે ખૂબ સહયોગ કર્યો છે. અને અમે સ્થળ માટે નાગેશ્વરીને રિલાયન્સ કોમ્યુનિટી હોલ હતો, એ ગ્રામ પંચાયત તરફથી એમને સૂચન કરવામાં આવેલું હતું. તો મારી વાતને બેંકે ધ્યાને લઈ અને આના ઉપર જ મહોર મારી અમારા રિલાયન્સ કોમ્યુનિટી હોલ પંચાયત તરફથી આપવામાં આવ્યો. તો એના માટે પણ અમે બેંકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને માતા લક્ષ્મી અને માતા જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે સુખાકારી માટે બેંક ઓફ બરોડાની સ્થાપના આજથી નાગેશ્વરીમાં થઈ છે ફરીવાર, તો એ માટે દરેકને માટે ખૂબ લાભદાયી નીવડે. એ સાથે ધન્યવાદ.